જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં માંગનાથ પીપળીથી ખંભાળિયા જતા એક વ્યક્તિ પર દાઢી મૂછ રાખવા બાબતે અજાણ્યા 5 જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા સસરા અને જમાઈએ જણાવ્યું હતું કે દાઢી મૂછ રાખવા મુદ્દે જ આકસ્મિક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી છે। હાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી વધુ હકીકત બહાર લાવવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। પીપળી માંગણા પીપળીના છે એ મારે ઘેરે આવ્યા હતા અને મને કીધું કે ભાઈ મામા મને નવી સાવના દરબારો મને નાલે મને હાલવા નથી દેતા, જેથી કરીને હું એની પાસે ગયો અને મને કીધું ભાઈ તમે હું અમારા જમાઈના દબાવો છો? તો એ દરબારો એમ કીધું કે આ દાઢી મૂછું હું રાખી છે, દાઢી મૂછું અમારા દરબારનો હોય, તમને હોય ઢેઢડાવ તમે કેમ દાઢી મૂછું રાખો છો? એમ કહીને અમને મીડા મારવા અને પછી અમે કીધું ભાઈ સાહેબ બાપુ ભૂલ થઈ ગયો જવા દો એમ કહીને અમે હાલતા થયા તો ન હાલવા દીધા। પછી એને ફોન કરીને એના દરબારોને બોલાવ્યા છે, તે 4 વ્હીલ લઈને આવ્યા અને ઉતરીને પુરવારા સીધા મીડા મારવા મૂઢ માર્યો અમને મારા 32 હલાવી દીધી, દાંત પાડી દે કમારા અને પાછળ બહુ દુખે છે મને, કાનમાં પડદી તોડી નાખી મારી। શું માર્યું? ઢીકા પાછું અને ઓલો મોટું ખોલવાનું વ્હીલ ખોલવાનું પાનું ન હોય એ પાના હોય ને મારા જમાઈને મારે 2-3 વાર હો માર્યા। મને 3-5 હાથ થપ્પુ અમારે કાનમાં ને ગાલમાં ને માથામાં ઢીકામાં। મારું નામ સાગરભાઈ મંજીભાઈ મકવાણા, ગામ માંગનાથ પીપળી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। હું મારા ગામમાંથી ખંભાળિયા જતો હતો। ખંભાળિયા ગયો, ત્યાંથી પાનના દુકાનેથી એક માવો લીધો, માવો લઈ અને આ રીતે આમ કરેલું અને એક અજાણ્યા વ્યક્તિએ મને કીધું કે એમ હું કામ કરે છે? તો મેં એને કીધું હું ઓળખતો નથી। પછી હું બાઇક લઈને કિક મારીને હાલતો થયો તો પછી મારે આગળ આવી અને ગાડી ઊભી રાખી દીધી। મેં કીધું તારા હોય ને તેડે હું તને ઓળખું છું? મેં એમ કીધું હું નથી ઓળખતો। પછી હું મારા સસરાને બોલે આગળ જતા એ ભાઈ ત્યાં હતા, ત્યાં લઈ ગયા। મારા સસરાએ કીધું ભાઈ મારા જમાઈને શું હેરાન કરો છો? એને એમ કીધું કે ભાઈ શું છે તારે? એમ કરી એ ફોન કર્યો તો 2-5 મિનિટમાં ગાડી આવી। એ અજાણ્યા શખ્સો 4 હતા ને 5 થઈ અમને મંડ્યા મારવા અને જેજડા આ તે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, જે કરવું એ કરી લો એમ અમને કીધું। કેટલા લોકો હતા?